મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આજે છે ને અમે બાવા હિન્દી બ્લોગ બનાવવાના છીએ કારણ કે અમને કાંઈ આઈડિયો જ નથી. મને તો હિન્દી થોડું ઘણું ફાવે છે પણ મમ્મીને કાંઈ ફાવે કે નથી ફાવતું એ જોઈએ. મમ્મી આપણે આજે બાવા હિન્દી બ્લોગ બનાવવાનો છે બરાબર. બાવા હિન્દી એટલે હિન્દી મિક્સ અને ગુજરાતી પણ મિક્સ. તો હવે એમાં જોવાનું છે કે મારી મમ્મીને હું ગુજરાતીમાં વસ્તુ આખું બોલીને કહી કે ભાઈ એનું હિન્દી કરવાનું છે. હવે એ જોઈએ કેવી રીતના હિન્દી કરે છે. હવે કાંઈ મને કાંઈ આઈડિયો નથી કે આમ થોડું ઘણું તો બોલતા હોય કે એસા કરના ને એસા કરના ને વૈસા કરના. તો મમ્મી તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. એનું હિન્દી કર. મિત્રો આપકે બ્લોગ में स्वागत है. લે થોડું ઘણું તો આવડી ગયું. હવે થોડું ઘણું है ना આમ અઘરું દઈએ કારણ કે મને તો આવડે. જો તમને એક ફરી ટ્રાય કરીને બતાવું. तो मित्रों स्वागत है आपका नए ब्लॉग में. आज की इस ब्लॉग में है ना हम आपको दिखाने वाले हैं, यहाँ पे देख लो ये रस के तपेला है और ये थाली. ऐसी तरह हम है ना बावा हिंदी बोल के आपको है ना अच्छी तरह से ब्लॉग दिखाने वाले हैं. तो मम्मी હવે તું હે ને ગુજરાતી હું તને પાછું બોલું. હવે તારે પાછું હે ને ગુજરાતીનું હિન્દી કરીને દેવાનું બરાબર. તો આજે અમે કેરીનો રસ ખાધો તો પણ હે ને કેરી થોડી ખાટી નીકળી હતી, ના મેળ આવ્યો. હવે એનું હિન્દી કરી. आज हमने आम का रस खाया था लेकिन खट्टा था इसलिए मजा नहीं आया. હા જોવા હવે આવડી ગયો. હવે થોડું ફાવી ગયું હે મારી મમ્મીને. મમ્મી હવે તને એમ કહું, જો તારી પાછળ કૂતરું દોડે તો હિન્દીમાં આ ગુજરાતીમાં આપણે એમ કહીએ કે હટ હટ હટ. તો એ હટ હટ નું હિન્દી કરજી. हट हट म्याव म्याव तो मींदड़ी करे. હું म्याव 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 મીંદડા કરે, કઈ કૂતરા ના કરે म्याव म्याव. આમાં આવું જ છે. હે कुत्ते क्या कहते हैं? कुत्ते क्या कहते हैं? तो आज मैं अपने हिंदी में बोला भाई. जो मित्रों हमारे पास यहाँ पे थाली है ना कंप्लीट हो चुकी है. यहाँ पे आम का रस है, ये आलू की सब्जी है, ये मिर्ची है और ये ककड़ी है और ये रोटी है और ये छाछ है. तो हमारी मम्मी है ना अच्छी तरह से खाना बनाती है, फिर बाद में है ना मेरे को अच्छा मोटा करके खिला देती है. तो मम्मी आप मेरा वजन नहीं उतरता इसलिए मेरा है ना वेट नहीं कम होता है. कम नहीं होता. હવે થોડું ઘણું છે ને એમ હિન્દીમાં હવે જઈએ છીએ, હિન્દીમાં જ થોડું ઘણું જવું હોય કારણ કે હવે ગુજરાતી તો હવે બધા બોલતા હોય. થોડું ઘણું હિન્દી તો શીખવું પડે ને. हमको भूख लगी है हम खा लेते हैं. हमको भूख लगी है हम खा लेते हैं. મમ્મી હજી એક એવો આઈડિયો છે મમ્મી બરાબર. તો હવે અહીંથી છે ને આપણે નાવા જવું હોય, તારે નાવા જવું હોય તો હવે તારે પબ્લિકને શું કહેવાનું હોય નાવા જવું હોય તો હિન્દીમાં? હે ચલો हम नहाने के लिए चलते हैं. વાહ, આ બધું તો હવે થોડું ઘણું શીખાઈ ગયું. હવે થોડું ઘણું હાલતું થઈ ગયું. મારે જે શીખવાડી દીધું. અમે ગુજરાતી લોકો તો હે ને ગોટાળો વારી છેલ્લે કાંઈક ને કાંઈક તો હે ને ભેગું કરી જ દે. हिंदी समझते हैं बोलने नहीं आता. देख लो दोस्तों मेरी मम्मी है ना बहुत मोटी है और उसको खाने के लिए है ना उसको खाने के लिए रस 1 वाटका रस की जरूरत पड़ती है. देख लो अभी इसका है ना वेट इतना ज्यादा है कि आप बात ही मत पूछो. कहीं पे चलती है तो उसके है ना टाटिया दुखते हैं. આ બાવા હિન્દી આવી રીતના થાય. बाकी हिंदी बोलवो तो प्योर हिंदी में बोलवो. देख लो दोस्तों मेरी मम्मी है ना बहुत सारी मोटी है और ये आम का रस खाती है, इसलिए है ना उसको बहुत सारा गर्मी लगती है, पैर में दर्द होता है, बहुत ज्यादा तकलीफें होती है. तो फिर बाद में मेरे पे चिल्लाती है कि ना तूने मेरे को ऐसा न किया, दवाइयाँ ना ले दी. तो इसी तरह है ना मेरी मम्मी मेरे को हर रोज बोलती है. તો આ હિન્દી થોડુંક આવી રીતના આવે. તો મિત્રો જોવો તમે આ જોઈ લીધું છે અમારું આ બાવા હિન્દી બ્લોગ આવી રીતના પણ અમે ઉતારી શકીએ. અમે ક્યાંય પણ પાછા પડીએ એમ નથી કારણ કે હિન્દીમાં કહે તો હિન્દીમાં ઠપકારી નાખીએ, ધબધબાટી બોલાવી નાખીએ. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. હવે હિન્દી તમને બોલી ગયો. तो मित्रों आपको ये हमारा ब्लॉग कैसा लगा वो जरूर कमेंट में बता देना और आप चैनल पे नए हो तो सब्सक्राइब का बटन जरूर से दबा देना. हम मिलते हैं ऐसे धमाकेदार नए ब्लॉग में.